આપ જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઈરાનમાં સતત બગડતી સુરક્ષા પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકો માટે મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીયોને હાલ માટે ઈરાનની મુસાફરી ટાળવાની ત્યાં રહેલા ભારતીયોને શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત રીતે દેશ છોડવાની સલાહ આપી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલ. ઈરાનમાં છેલ્લા કેટલાક દિવસોથી અસ્થિરતા અને સંઘર્ષની સ્થિતિમાં વધારો નોંધાયો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસે 19 જુલાઈ 2026ના રોજ સુધારેલી એડવાઇઝરી જાહેર કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે જે ભારતીય નાગરિકો કોઈ પણ હેતુસર ઈરાન જવાનું આયોજન કરી રહ્યા છે તો તેઓએ હાલ પૂરતું પોતાનો પ્રવાસ મુલતવી રાખવો જોઈએ અને સુરક્ષા પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. આ સાથે જ હાલમાં ઈરાનના રહેલા ભારતીય નાગરિકોને ઉપલબ્ધ ફ્લાઇટ દ્વારા અસ્થાયી રીતે ઈરાન છોડવાનો વિચાર કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જે ભારતીયો ઈરાનમાં જ રહેવાનું પસંદ કરે છે તેમણે અત્યંત સાવચેતી રાખવા, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સમાચાર પર સતત નજર રાખવી તેમજ દેશના દક્ષિણ કિનારાના સૈન્ય પ્રવૃત્તિ ધરાવતા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. ઉપરાંત સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું કડક પાલન કરવાની પણ અપીલ કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે વધુમાં જણાવ્યું છે કે ઈરાનમાં રહેતા અને હજુ સુધી દૂતાવાસમાં પોતાની નોંધણી ન કરાવનાર તમામ ભારતીય નાગરિકોએ તાત્કાલિક નોંધણી કરાવવી જોઈએ અને દૂતાવાસની સત્તાવાર વેબસાઇટ તથા સોશિયલ મીડિયા હેન્ડલ પર જાહેર થતા અપડેટ્સ પર સતત નજર રાખવી જોઈએ. કટોકટીની પરિસ્થિતિમાં મદદ માટે ભારતીય દૂતાવાસે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર અને ઈમેલ પણ જાહેર કર્યા છે જેથી જરૂરિયાતમંદ ભારતીય નાગરિકોને તાત્કાલિક સહાય મળી શકે. ભારત સરકાર ઈરાનની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અંગે સુરક્ષા સંબંધિત તમામ સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે. આબિદ અલીપુરા, એબી ન્યૂઝ ગુજરાતી, ઈરાન. આપ જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઈરાનમાં સતત બગડતી સુરક્ષા